સેવાલિયાથી ગાય આવી છે અને એક ફેમિલીએ મૂકવા આવ્યું છે. આપણે એમની સાથે વાત કરીએ કે એની કન્ડિશન શું હતી અને અત્યારે કેવું છે. અહીંયા એમને વિઝિટ પણ કરી છે, એમનો રિવ્યુ પણ લઈએ. શું કેવું લાગ્યું છે, શું છે? પૂજા ઉપાધ્યાય. મને સારું લાગ્યું. મેં બધી ગાયોનું જોયું અને બધાને અહીંયા હોસ્પિટાલિટી સારી આપે છે અને એ લોકોને ટ્રીટમેન્ટ પણ સારી થાય છે બધી ગાયોની. એટલે પછી આ ગાયને અહીંયા પગ જે અમે આખો ફ્રેક્ચર થયેલો છે, જ્યાં જોઈન્ટ હોય ને ત્યાંથી જ વળેલો છે એ પગ, એટલા માટે એ પગ સીધો જ નથી થતો. એટલે પછી અમે આ બહેનનો કોન્ટેક્ટ કર્યો અને એ બહેનને પછી કીધું કે તમે અહીં લઈને આવો, અમે બધું જોઈને પછી અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દઈશું. આ ગાય સોસાયટીમાં આવી ગઈ હતી 3-4 દિવસથી. એનો પગ આખો ફ્રેક્ચર છે, ઊભી જ નથી થઈ શકતી. એટલે અમે 2-3 દિવસ એની સેવા કરી અને પછી અમને યુવા સ્વરાજ ફાઉન્ડેશનનું મળ્યું ઇન્સ્ટાગ્રામ પરથી. એટલે પછી અમે કોન્ટેક્ટ કરીને અહીંયા લઈને આવ્યા એને. જો આવી ગાય દેખાય તો પહેલા અમારો કોન્ટેક્ટ કરો. જો બની શકે તો એનો વહેલી તકે દવા કરાવડાવો, તો જેથી એનો આપણે જીવ બચાવી શકીએ, એનો પાર્ટ બચાવી શકીએ. સમય વ્યતીત થઈ જાય તો પછી એને કોવાણ થઈ જાય, બગડી જાય અને એને ક્યારેય સાચું ના થાય એવી કન્ડિશન ઊભી થતી હોય છે. એટલે આમનો તો થેન્ક યુ, આભાર વ્યક્ત કરવો જ જોઈએ કે વહેલી તકે આપણો કોન્ટેક્ટ કરીને એને અહીંયા લઈને આવ્યા છે. હવે જોઈશું કે એની કન્ડિશન શું છે. કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. હવે રેગ્યુલર વિડીયો હા, રેગ્યુલર જોતું અને ખૂબ સપોર્ટ કરશું. અને બધા તમે પણ સપોર્ટ કરજો બેનને કે બહુ આગળ વધે અને સારું કામ કરી શકે. આટલું સરસ કામ કરે છે કે મને આવીને દિલથી બહુ કાયદેસર પ્રાઉડ થયો કે બેન પર, કે બહુ મોટું કામ કરે છે બેન. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ કામ કરો છો તમે. તો તમારા ધ્યાનમાં પણ આવી ગાય દેખાય છે તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. સહયોગ આપવા માટે તમે નીચે આપેલા સ્ક્રીન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. વિઝિટ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. જય ગૌ માતા, જય ગોપાલ.